સૌ મિત્રોને જય માતાજી। હું આવી ગયો છું અમારા ગામમાં ભીડ ભજન મહાદેવની મઢી છે જે તળાવના કાંઠે છે। કેમ પણ ચારે બાજુ આમ જો હરિયાળી હરિયાળી છે ને સવાઈ ગઈ છે ને। તો આજે રાતનો ડાયરો છે મોટા પાયે ને અત્યારે મઢીમાં ગુરુ પૂનમની ઉજવણી છે। તો બધાને શુભકામના આજ ગુરુ પૂનમની। અને અમારા ગામના બધા માણસો અહીંયા આવી ગયા છે। હાલો હું તમને મંદિરે દર્શન કરાવું અને બધું આયોજન છે પણ બતાવું આગળ આગળ। ગામથી બધા ભાવિકો આવી ગયા છે ને હું આવ્યો છું અત્યારે રસોડામાં। એટલે રસોડાની મુલાકાત લેવું હું છે હાલો જોઈ જરા। હા ખમણ લાગે છે મને। પ્રતાપભાઈ હા બોલો। હું બનાવ્યું? ઊંધિયું શાક, ઊંધિયું, ઊંધિયું, દાળ ભાત, સલાડ, શાક રોટલી રોટલી અને સુરમાના લાડુ। એમ જો મિત્રો આ દાળ બને છે, રોટલી તૈયાર થાય છે, ઊંધિયું લાડુ તો આમ ગોઠવો તો બોલા પણ હા રૂમમાં છે। આટલા લાડવા છે। બધા જોડાઈ ગયા છે ગામ વાળા, બધા તળાવ તરફ જાય છે હવે। એટલે પડવા નથી જતા પણ ધોવા જાય છે। હાલો તળાવ સાઈડ બોર્ડ મારી દીધું છે। સલકાણું નથી ને તોડી નાખ્યું છે મેં સલ કરીને ટેપ થોડુંક તોડી હા ઓગન છે। હા છે અમારા ગામનું તળાવ, સાવણ ગામનું। હજી અડધું લગભગ ભરાણું છે, અડધું બાકી છે। આ રસ્તો છે અહીંથી સીધો ગામની બહાર ગામમાં નીકળી જાય અહીંથી। છે મોટું પણ તમને અહીંયા હું આડેવો આવી ગયો એટલે નહીં દેખાય, અને આમ પણ બહુ દૂર સુધી છે। ગામની અડી નજીક અમારે કરકોલિયા માર્ગે રાજબાઈમાનું મંદિર છે, ત્યાં હું અત્યારે આવ્યો છું। હરિયાળી આ બાજુ ટ્રેકિંગ લઈ મંદિર હા અશોકભાઈ ની વાડી છે।
આ છે મારી વાડી. ઘણા બધા ઝાડવા વાવી દીધા છે. હું દર વર્ષે 200 ઝાડવા વાવું છું. એમાંથી ઘણા ખરા વવાઈ ગયા છે. હવે મોટા થાય તો હું તમને બતાવીશ. અહીંયા અત્યારે આંબા વાવી દીધા છે લાઈનમાં. થોડાક આંબા વાવવાના બાકી છે, બાકીના હરગવા. હા કપા. હું તમને નદી દેખાડવા લો, કેટલી નદી ભરાઈ ગઈ છે. બ્લોગ જુઓ, આ નદી હજી આગળ, ચાલો બતાવું. કેવો ફોટો મારા એવો દેખાડો. ક્યાં કપડા ગાળો? ક્યાં? હા, એ તાર સંપલું હતું ને એટલે તને તેડી દે ને તે ગાળાવાળું. ચાલો આપણે આજનો વિડીયોનો હું અહીંયા એન્ડ આપી દઉં છું. સારા માયલી કોમેન્ટ કરી દેજો કેવો લાગ્યો એ, બરાબર. થોડાક દિવસમાં હમણાં હું વરસાદ રહી જાય એટલે લાઈવ થાય સવારમાં. અને બીજું એ કે હું હમણાં થોડાક દિવસ પહેલાં સુરત ગયો હતો, તો આ નાની એક ક્લિપ છે, થોડીક જોઈ લેજો. મારા જૂના કરાટે ક્લાસીસ છે ને, માર્શલ આર્ટનું કરાટેનું, એની મુલાકાત થોડીક લીધી હતી ત્યાં ગયો હતો, એટલે તો થોડોક ક્લિપ છે આ જોઈ લો. હાલો પછી આપણો વિડીયોનો એન્ડ. આ છે મારા સર ટીચર કરાટેના. આ મારો ક્લાસીસ છે. અત્યારે હું મુલાકાતે આવ્યો હતો, અહીંયા જોવા આવ્યો હતો કરાટે ક્લાસીસ. પહેલાં હું અહીંયા ટ્રેનિંગ કરી હતી કરાટેની, તો હું તમને બતાવું ક્લાસીસ. અત્યારે અહીંયા દોઢિયા ક્લાસીસ હાલે છે. જો આ પંચિંગ બેગ, આ બધી કરાટેની વસ્તુ. આ પંચિંગ બેગ, આ બધું સ્કીક મારવાના ટાર્ગેટ હોય એ બધું છે. આ બધું કરાટેની વસ્તુ છે બધી. એ હું ક્યારેક અહીંયા કરાટે ક્લાસીસ પ્રેક્ટિસ કરીશ ને તો હું બતાવીશ. હજી હું અહીંયા આવવાનું છું કરાટે ક્લાસીસમાં. સુરત આવું ને ટાઈમિંગ માટે અહીંયા બહુ વજન નથી આનું. આનું વજન છે પાછું. Ini